થેન્ક યુ. મૂકી દીધો ફોન? તરત જ મૂકી દીધો, કારણ કે તે જે રીતે અવાજ કર્યો એટલે હું સમજી ગયો કે કંઈક ખોટું થઈ રહ્યું છે. સારું કહેવાય ને કે તમને ખબર પડી ગઈ કે હું શું કહેવા માંગુ છું. તો મારે હજુ પણ એક વાત કહેવી છે, તો એ પણ ખબર પડી જશે ને તમને? એ તો તું કહીશ તો મને ખબર પડશે ને. લો, મને થયું કે તમે મને એટલો બધો પ્રેમ કરો છો તો મારા મનની વાત પણ જાણી લેશો. પિયર જેવું છે, ક્યારે મૂકવા આવું? બહુ ખુશ થાવ છો ને? એટલે પિયર આંટો મારવા રોકાવા જેવું છે ને, ક્યારે જેવું છે? નથી જવું. એટલે પિયર નથી જવું, જવું તો છે પણ પિયર નહીં. આદિ, એવું નથી લાગતું કે તમે ઘણાય દિવસોથી ઘણાય મહિનાથી ઓફિસથી રજા જ નથી લીધી? રજા ને મારે કેમ રજા રાખવાનો શું મતલબ છે? મતલબ છે ને, તમને એવું ન થાય કે ભગવાને તમને એકની એક પત્ની આપી છે તો એને બહાર ફરવા લઈ જાઓ? એટલે લઈ જવી પડે ફરવા તો, પણ ફરવા અચાનક અચાનક નહીં, ઘણા સમયથી નથી ગયા ને એટલે. આ થોડા તમે કામમાંથી બહાર નીકળો તો એકબીજાને સમય આપી શકીએ આપણે. હા, તારી વાત એકદમ સાચી છે. તો હું બેગ પેક કરી દઉં? બિલકુલ નહીં. જો થોડો સમય ખમી જા, પછી હું તને સામેથી કહીશ કે આપણે લોકો ફરવા માટે જઈ રહ્યા છીએ. પણ શું કામ? થોડા સમય પછી કેમ? હમણાં કેમ નહીં? એનું પણ કંઈ કારણ હોય ને. જો સમજ કે હું અત્યારે તને ના પાડીશ તો તને ખોટું લાગશે, દુઃખ લાગશે, પણ એ લગાડવાની જરૂર નથી. હા, કારણ કે દુઃખની પાછળ શું હોય? ખુશી. એટલે પછી તારે તો ખુશ જ થવાનું છે. પણ અત્યારે કેમ નહીં એનું કારણ પૂછ્યું મેં. કારણ જે તમારી પાસે હશે ને. ઓફિસથી રજા નહીં મળતી હોય નહીં, કામ એટલું હશે, બધાને સાચવવાના. કામ તો બધા છે ને, ઘણા બધા સ્ટાફમાં બધા જ પતાવી દે છે. જરૂરી નથી રોનક એકલો પણ સંભાળી લે એમ છે. શું વાંધો છે? વાંધો એવો છે કે મારે બહાર નથી જવું. બહાર નથી જવું? કેમ? સારું નથી લાગતું મને. સારું ફીલ કરવા માટે થઈને થોડો સમય ખમવું પડે એમ છે, જેથી કરીને મને સારું લાગે કે હા, હવે અમે ફરવા જઈએ તો વધારે સારું. કેટલા અરમાનો લઈને આવી હતી, કેટલી આશાઓ હતી મને, કેટલા સપના હતા મારા બસ બસ કે મને. જો મેં નવી ગાડી લખાવી છે. હે? હા. કઈ? સ્કોડા. તો કીધું કેમ નહીં? કીધું કેમ ને, સરપ્રાઈઝ હતી. અને મને એમ હતું કે ગાડી આવી જાય ને તો ગાડીની સરપ્રાઈઝ સાથે સાથે તને ફરવા પણ લઈ જઈશ. આ બે કામ એક સાથે થવાના હતા, પણ તું અત્યારે ફરવાનું લઈને આવી એટલા માટે હું ફસાઈ ગયો. હું ના પાડું તો તને દુઃખ લાગ્યું, તું આ રડવા લાગી અને બધું બોલવા લાગી, એટલે મને થયું કે હવે કહી દઉં. આ થોડા સમયમાં જ ગાડી આવી જવાની છે. સરપ્રાઈઝને લાયક જ નથી નહીં? બિલકુલ. તમે ઘણો સારો પ્લાન કર્યો હતો. કેટલો સારો પ્લાન બનાવ્યો હતો. પ્લાન ઉપર તો પાણી એવી રીતે ફેરવ્યું ને કે હવે તો ખબર નથી પડતી કે પ્લાન છે કે પાણી. પ્લાન જ છે ને. તમે જ્યારે નવી ગાડી લઈને આવશો ને ત્યારે એકદમ સરપ્રાઈઝ થઈ જાઉં, એકદમ ખુશ. હે, ખુશીવાળા રિએક્શન આપી દઈશું. સરસ સરસ, મને ગમ્યું દામિની કે તે મને એમ કહ્યું કે હું છતાં પણ ખુશ તો થાઈશ જ જ્યારે ગાડી આવશે ત્યારે. હા, પણ તમે પોતાના માટે ગાડી લખાવી તો તમને એવું ન થાય કે મારા માટે પણ કાંઈ લઈ લેવું જોઈએ? તારી જ તો છે ગાડી. હા, હવે શું તારા માટે? મારે ગાડી નહીં, બીજું કંઈ જોઈતું હોય તો? જો તું ફરવા ઉપરથી બધી વાતને ક્યાંની ક્યાં પહોંચાડે છે. આદિ, વિચાર કરો, નવી ગાડી ઘરમાં આવવાની છે, આપણે ફરવા જવાના છીએ, અને ફરતા ફરતા જ્યારે હું હાથ આમ કરું અને મારા હાથમાં એક મસ્ત મજાનું બ્રેસલેટ હોય તો કેવું મસ્ત લાગે ને. અચ્છા, બ્રેસલેટ. વાવ. હા, એ વાત પણ સાચી તારી. તો મારે લઈ દેવું પડશે. એટલું નહીં કરો. ફરી પૂછું છું, મારે લઈ દેવું પડશે. કઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. તમારે ના લઈ દેવું હોય તો. આ તો તમારી પત્ની છું એટલે તમારી પાસે ડિમાન્ડ કરું ને, બીજું તો હું કોને કહેવાની છું? તમને કહી શકું, તમને કહેવાનો હક છે મારી પાસે તો. બસ બસ બસ. હા બસ. આ ફરી પાછું ચાલુ નહીં કર દે. ઉદાસ આત્મા, ખુશ રહે. હા ઠીક છે,
આપણે બંને સાથે જશું, તને ગમે એવું બ્રેસલેટ લઈ લેશું, ઠીક છે? સાચું? સાચે? આપણે અઠવાડિયે પહેલા મોલમાં ગયા હતા કે ત્યાં હતું કે નહીં? હા. હીરો એ વાળો. ઓકે ફાઇન. થેન્ક ચાલ યુ. હવે મારે લેટ થાય છે, હું જાઉં. જવું છે? શું કરું? જાઓ જાઓ, પછી તો રજા પાડવાની જ છે ને. હા ચાલ બાય. બાય. દામિની, તમે અહીંયા કેમ ના આવાય? અવાય ને? શું કામ ના અવાય? હું તો કહું છું રોજ જે આવો, થોડી વાર બેસી અને બંને વાતો કરીશું. બેસવા નથી આવી, કામથી આવીશું. થી શું? ચાની ભૂકી લેવા આવી છું. જો ને, આ ચાની ભૂકી ખલાસ થઈ ગઈ છે અને તું છે કે બજારમાં સાથે આવતી નથી અને એકલા મને નથી ગમતું. આ ઘરના કામમાંથી ફ્રી થાવ તો બહાર જાઓ ને. મારે કોઈ બહારની વસ્તુ તો લાવવાની ના હોય. આદિને ફોન કરો ને એટલે આદિ લેતા આવે. હાથીભાઈ ખરીદી કરવા જાય? હા, રસ્તામાં આવે કે નહીં, આપણા ગેટે તો દુકાન છે, તો રાત્રે આવે ને ત્યારે હું લિસ્ટ મોકલી દઉં એમને, આવતા આવતા લેતા આવે. કોઈ દિવસ ના ના પાડે. તમે ઊભા રહો 1 મિનિટ. થોડી આપજો, આપણે પછી લઈ આવીશું. થોડી શું, આખો વાટકો લેતા જાઓ. કહું છું આ ડબ્બો જ લેતા જાઓ. ડબ્બો ડબ્બો નહીં, થોડી. બસ બસ બસ, અત્યારની ચા બની જાય ને તો બસ, કાલે તો હું બીજી લઈ આવીશ. કાલે આવીશ તમારી સાથે. મારે ભલે ને ના લેવાનું હોય પણ તમારી સાથે તો આવી શકું ને. તમને ખબર છે આજનો મારો દિવસ એમ પણ બહુ મસ્ત છે. કેમ, તારો બર્થડે છે? ના ના, એનિવર્સરી? ના ના. તો બોલો, ખુશ થવા માટે એનિવર્સરીની કે બર્થડેની જરૂર પડે? હા, કારણ કે હું તો વર્ષમાં 2 જ દિવસ સેલિબ્રેટ કરું છું એટલે મને એ ખબર હોય. એવું કંઈ ના હોય. આદિ જેવા હસબન્ડ હોય ને તો રોજે સેલિબ્રેશન થાય. તમને ખબર છે આજે આદિને મેં કહ્યું હતું કે મને બહાર ફરવા લઈ જાય, તો એમને તો મારા માટે કેટલી મોટી સરપ્રાઈઝ રાખી હતી, પણ શું? મેં પાણી ફેરવી દીધું. સમજી નહીં તારી વાતને. આ એકચ્યુઅલી છે ને આદિએ પ્લાનિંગ બનાવીને જ રાખ્યો હતો બહાર ફરવા જવાનો. એમણે મારા માટે છે ને નવી ગાડી છોડાવી છે, તો એમને વિચાર્યું હતું કે ગાડી આવી જાય ને પછી મને બહાર ફરવા લઈ જશે, પણ હું ઉતાવળી રાહ જ ના જોઈ. એમને કહી દીધું કે મને બહાર ફરવા લઈ જાઓ ને લઈ જાઓ. પછી બિચારાએ ના છૂટકે મને કેવું પડ્યું કે મેં આવી સરપ્રાઈઝ રાખી હતી. ગાડી તારા માટે? હા. તારે એક ગાડી તો હતી ને? તો શું થઈ ગયું? હવે આદિને ગમી ગયા છે તો એમને નવી લખાવી દીધી, અને એ હતી ને તો 2 વ્હીલ હતી ને, આદિએ 4 વ્હીલ લખાવી છે, સ્કોડા. સ્કોડા? તને આવડે છે 4 વ્હીલ? ના ના, આદિ છે ને એ શીખવશે. ઓફિસથી ઘરે આવે ને પછી જમી કારવીને ફ્રી થઈને અમે બંને જઈશું. ફરતા પણ અવાય, લોંગ ડ્રાઈવ પણ થઈ જાય ને ગાડી પણ શીખાઈ જાય. સારું કહેવાય. આ જો ને, અમે તો ક્યારેય ગાડી નહીં લઈ શકીએ. તમે લોકોએ લીધી છે તો ક્યારેક તો કામ આવશે ને. હા હા, કેમ નહીં. હું તો આદિને વાત કરીશ, આપણે બધા છે ને એકવાર સાથે ફરવા જઈશું. ક્યાં જઈશું? જ્યાં નક્કી થાય ત્યાં. પણ સાચું કહું ને તો આ ગાડીનો ખર્ચો ખોટો કર્યો તે. હવે લેડીઝ ઉઠીને ક્યાં તું 4 વ્હીલ ચલાવવાની હતી? 2 વ્હીલ બરાબર હતી આપણા માટે. પણ આદિએ લઈ દીધી છે, મેં થોડી માગી હતી. એમને સામેથી પ્રેમથી મને આપી છે. તમને ખબર છે એટલું જ નહીં, અને મેં તમને કહ્યું હતું ખબર કે હું અને આદિ અઠવાડિયા પહેલા મોલમાં ગયા હતા. ત્યાં એક બ્રેસલેટ હતું ને, બહુ જ મસ્ત હતું. મને તો એવું ગમી ગયું ને, મારો તો જીવ એમાં રહી ગયો હતો. બ્રેસલેટ પણ? હા. તો આજે આદિ સાથે વાત કરી તો આદિએ કીધું કે મને લઈ દે છે. દામિની, સારું કહેવાય ને કે આદિત્યભાઈ તારું આટલું ધ્યાન રાખે છે, તને સાચવે છે. હું ખુશ છું તારી ગાડી અને બ્રેસલેટ માટે. પણ જો સાચું કહું ને તો આટલો ખર્ચો ન કરવો જોઈએ. ખર્ચાની ક્યાં વાત છે? હા, જો આદિ મારા માટે જે પણ કંઈ કરે છે ને એના માટે હું બહુ આભારી છું. એમને કોઈ દિવસ મને કોઈ વાતની કમી નથી આવવા દીધી. હું કંઈ માગું ને એની પહેલા તો એ વસ્તુ હાજર કરીને આપે છે મને. ચાલ ત્યારે હું નીકળું હવે. જવું છે? હાસ તો. પણ હવે આવ્યા છું તો થોડી વાર રોકાવ ને, ચા બનાવો આપણા બંને માટે. ના દામિની, મારે લેટ થાય છે, હું પછી આવીશ ને. સારું, બ્રેસલેટ આવી જાય ને એટલે આપણે બંને બહાર જઈશું, આપણે બંને જ. ઓકે, ચાલ હું જાઉં હવે. હા હા.
શું થયું મમ્મી? શું વિચારો છો? નહીં નહીં બેટા જો ને આ માથું નથી ઉતરતું, માથું બહુ દુખે છે. અરે હું દબાવી આપું? ના ના તો મીરા દબાવી આપશે ને. મીરા, મમ્મીને માથું દુખે છે, થોડો બામ લગાવી આપજે ને પ્લીઝ. તમે મારું ગળું દબાવી આપો ને એટલે કામ પતે. શું છે પણ શું થયું? કેમ આટલો ગુસ્સો કરે છે? તો શું કરું? ગુસ્સો જ કરું ને. ઘરમાં કઈ વસ્તુ પૂરી હોય નહીં, રોજ ઉઠીને પાડોશીના ઘરે માંગવા જવાનું, અને માંગવા જઈએ એટલે જીવ બળતરા કરવાની. સાંભળ, મેં તને કોઈ વસ્તુની ના નથી પાડી. હવે મમ્મી સવારમાં ચા પીવી હતી, ચાની ભૂકી ખૂટી ગઈ, તો એમાં મારો વાંક છે? મેં કોઈ દિવસ એમ થોડી કહ્યું છે કે ચાની ભૂકી માટે પૈસા નહીં આપું. જે પણ ઘર વખરીની વસ્તુ લેવાની હોય તમે મને કહી દો છો તો લાવી આપું છું, અથવા તો તમને પૈસા આપીને જઉં છું. એમાં આટલી બધી શું કામ ગુસ્સે થાય છે? વાત ભૂકીની નથી રોનક. તો પછી શું છે, શું જોઈએ છે? તું મને લિસ્ટ મોકલી આપજે, હું સાંજે આવીશ ને ત્યારે લેતો આવીશ. બસ. ઠીક છે, તો મારા માટે સાંજે આવો ને એટલે ગોલ્ડનું બ્રેસલેટ લેતા આવજો. હે? શું કીધું? ફરીથી બોલ. ગોલ્ડનું બ્રેસલેટ. આપણા ઘરની બાજુમાં જે મોલ છે ને ત્યાં નવું બ્રેસલેટ આવ્યું છે સોનાનું, બહુ મસ્ત ડિઝાઇન છે. દામિનીએ લીધું અને મારે પણ લેવું છે. એમ તો મને કાલે જેગવાર ગમી ગઈ હતી તો હું લેતો આવું મમ્મી. આ જુઓ, ગોલ્ડનું બ્રેસલેટ તો એ રીતે મંગાવે છે કે જાણે હું ઘર વખરીની વસ્તુ લેવા જતો હોય ને સાથે સાથે લઈને એક વિન્ડો શોપિંગ કરતો જાઉં. શાંત થા. જો મીરા બેટા, તને ખબર છે કે હમણાં આપણા ઘરમાં થોડું હાથ ખેંચમાં ચાલે છે, પછી તને લઈ આપશે. તું કહેશે ને એ લઈ આપશે. થોડા દિવસ રોકાઈ જા. મમ્મી, એવા ખોટા વાયદા ન કરો, બરાબર છે? સગવડ હશે તો ઠીક છે, અત્યારે કોઈ વાયદો ન કરો, પાછી કાલ ઉઠીને ઝઘડો કરશે. અરે પણ બેટા, શાંતિથી વાત પતાવ ને, એને જીદ કરીને. પણ જ્યારે આપણી સગવડતા થશે. જ્યારે નહીં, અત્યારે જોઈએ છે મને. જ્યારે હોય ત્યારે બસ સમયગાળો આપીને મૂકી દો છો મારી નથી દીકરો. મારી પાસે પૈસા. અત્યારે જ જોઈએ છે એટલે શું છે? લગ્ન કર્યા ને ત્યારે તારા બાપાને ચોખ્ખું કીધું હતું કે મારો આટલો પગાર છે, અહીંયા નોકરી કરું છું. મેં એવું નતું કહ્યું કે મારી પાસે કરોડોની જાયદાદ છે, કે જ્યારે હોય ત્યારે ફરમાઈશો કર્યા કરે. આ તારી ખોટી ફરમાઈશો પૂરી કરવા માટે મારી પાસે પૈસા નથી. અને મમ્મીની દવાઓ થાય છે, તને ખબર છે કે મારો અડધો પગાર તો એમની દવાઓમાં જાય છે. હવે ઉંમરવાળો વ્યક્તિ છે તો શું દવામાં ના પાડું એમને? કરી દીધું બકબક. તો મારા પપ્પાએ કઈ નોકરાણી કરીને નથી મૂકી મને. જ્યારે હોય ત્યારે તમારા લોકોની સેવા કર્યા કરવાની, રસોઈ બનાવવાની, કામ કરવાના. મીરા બહુ શાંત થાવ ને. ખોટા શું કામ? તો એને સમજાવો ને. તમે પણ હર વખત મને જ સલાહ આપો છો. ઘરના કામ કરવાથી કોઈ નોકરાણી નથી બની જતું. આ તો પત્નીઓની આશા પૂરી કરવાથી કોઈ પણ નોકર ન બની જાય કે કોઈનો ગુલામ ન બની જાય. પણ મેં ના નથી પાડી, પણ તું આવી રીતે અચાનકથી સવારમાં ઉઠીને આવે અને કહે કે મારે બ્રેસલેટ લેવું છે. હવે તને રાતના સપનું આવે તો સવારે હું પૂરું ના કરી શકું ને મીરા. અને તું કહે છે કે મારે તો હમણાં ને હમણાં આજે ને આજે જોઈએ છે, તો ક્યાંથી લાવું? તું સમજવાની કોશિશ તો કર. હા, થોડો સમય આપ ને, પછી લઈ આપશે તને રોનક તારું મનપસંદ બ્રેસલેટ. તમારે જે કરવું એ કરો. જાવ અહીંયાથી. રોનક, મીરા બહુ શાંત થાવ. ખોટો ગુસ્સો કરીને શું ફાયદો? માનું છું કે તમને વસ્તુ ગમે અને તમે જીદ કરો છો, પણ ગુસ્સો કરીને જીદ મનાવી એ તો કોઈ વાત નથી ને. પતી ગયું તમારું, તો જાવ અહીંયાથી. શું પતી ગયું? સવાર સવારમાં આટલો ગુસ્સો સારો નહીં. હા, જુઓ, ઘરમાં કકડાટ કરવાથી લક્ષ્મીનો નાશ થાય, એટલે કોઈ પણ વાતને મનાવવા માટે થોડો સમય આપો. સમય 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 આખી જુવાની સમયમાં જ વહી જશે મારી. કાશ કે આદિ જેવો પતિ મારે હોત. એક મિનિટ, ખ્વાહિશો પૂરી કરવા માટે પતિની ક્યાં જરૂર છે? પૈસાની જરૂર છે ને. તો એ તો હજી પણ એવું થઈ શકે કે પતિ રોનક હોય અને ખ્વાહિશો આદિ પૂરી કરે. આદિત્ય, જરાક આમાં સાઇન કરી આપજો ને પ્લીઝ. ના ડોક્યુમેન્ટ છે. અરે આ પેલું કોટેશન મોકલવાનું છે ને આપણે નવા પ્રોજેક્ટ માટે, તો એના માટેના ડોક્યુમેન્ટ્સ છે. સાઈન કરવું નથી, બેસ ને. આની શું જરૂર હતી? એટલે મારી સાઈનની શું જરૂર છે?
એ લોકોની હા છે. ના, એ તો હજુ મોકલ્યા પછી નક્કી થશે ને, તો હું મેલ કરી દઉં અત્યારે. હા, મેલ કર દે ને. હા એ લોકો પછી આગળ વાત કરશે ત્યારે સહી કરી આપીશ. હા, એટલે અત્યારે એમ પણ ડોક્યુમેન્ટેશનની જરૂર નથી, પણ મને એમ કે ફિઝિકલ કોપી મોકલીએ તો એમાં તો સિગ્નેચર જોઈએ ઓથોરાઇઝ પર્સનની, એટલા માટે તમારી સાઇન કરાવવાની હતી. બટ ઓકે, હું મોકલી આપીશ. કઈ વાંધો નહીં. અને સાંભળ, હાજી. આ તું કામમાં બહુ ધ્યાન આપે છે ખરેખર. થેન્ક યુ. થેન્ક યુ. એમાં થેન્ક યુ શું કહેવાનું, હું તો મારી ફરજ નિભાવું છું. આપણે બધા પોતપોતાનું કામ કરીએ છીએ અને કામ કરશું તો જ ગ્રોથ મળશે ને. તો કહીશ આજે કેમ લેટ આવ્યો? આ કામમાં તો બહુ ધ્યાન આપે છે. હા, હવે આદિભાઈ, હવે મારે તમને શું કહેવું, તમે તો મારી પાડોશમાં જ રહો છો, એટલે તમારાથી કદાચ હું છુપાવીશ તો પણ બધું છુપાશે તો નહીં. આ મીરાના લીધે લેટ થયું. અચ્છા. ઘરનો પ્રશ્ન. ઘરનો પ્રશ્ન એટલે તમે વાત જવા દો. દરરોજ ઉઠીને નવી ફરમાઈશ કરે છે ને મારી એટલી સેલેરીમાં હું એની બધી ફરમાઈશો પૂરી કરી શકું એવું તો પોસિબલ નથી. થઈ જશે ભાઈ. હા, થઈ જશે. આટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. અને તું આટલું કામમાં ધ્યાન આપે છે, થોડું ઘરમાં પણ ધ્યાન આપ, એટલે બધું સોલ્વ થઈ જાય. અરે હું ધ્યાન આપું છું, પણ હવે એ સવારે ઉઠીને અચાનકથી મને કહે કે મારે સોનાની કોઈ વસ્તુ જોઈએ છે, તો હું ક્યાંથી લાવીને આપું? સોનાની વસ્તુ પરથી યાદ આવ્યું મને. હા છે ને, આજે સાંજે હું વહેલા જતો રહેવાનો છું, કારણ કે મારે દામિની માટે બ્રેસલેટ લેવા જવાનું છે. સોનાનું બ્રેસલેટ લેવા જવાના છો દામિની ભાભી માટે? હા. બ્રેસલેટ ને? હા. આપણા ઘર પાછળ પેલો મોલ છે ત્યાંથી જ ને? હા ભઈલા. એક્ઝેક્ટલી, હવે મને ખબર પડી ગઈ. શું? હવે બધું સમજાઈ ગયું. આ કેસ છે ને, દૂધનું દૂધ ને પાણીનો પાણી થઈ ગયું. અરે કયો કેસ? તું અહીંયા કયો કેસ? આપણે કેસ કબડામાં ક્યાં પડ્યા છે કે તું અરે, સોલ્વ કરે? ના, આ મારે સવારે મોડું થયું કે નહીં, એ આખી મેટર છે ને હવે ધીમે ધીમે સોર્ટ આઉટ થતી જાય છે. એમાં શું થયું કે મેં કહ્યું ને કે એને સોનાનું દાગીનો લેવો હતો, તો મીરાએ મારી પાસે સોનાનું બ્રેસલેટ જ માંગ્યું, અને એ પણ આપણા ઘર પાછળના પેલા મોલમાંથી લાવવાનું. એટલે છે ને સવારમાં એકચ્યુઅલમાં મીરા છે ને તમારા ઘરે ચાની ભૂક્કી લેવા ગઈ હશે. સવારે મારે ચા પીવી હતી અને એઝ યુઝ્યુઅલ અમારા ઘરમાં કંઈક ને કંઈક વસ્તુ ખૂટતી જ હોય છે, તો ચાની ભૂક્કી હાજર નથી, તો મીરા કહે કે હું લઈને આવું. હવે મને શું ખબર કે ક્યાં ગઈ છે, તમારા ઘરે ગઈ હશે ને કદાચ દામિની ભાભી સાથે વાત થઈ હશે કે હું નવું બ્રેસલેટ લેવાની છું. બસ આવીને તરત જ મને કહે કે મારે સોનાનું બ્રેસલેટ લેવું છે. સમજી ગયો. આ એટલા માટે થઈને ઘરમાં થોડીક બબાલ થઈ હશે, બોલાચાલી થઈ હશે, તે કહ્યું હશે, સમજાવ્યું હશે કે ભાઈ મારો પગાર ઓછો છે, તું આવી ડિમાન્ડ કરે સારી વાત ના કહેવાય. બધું જ સમજાઈ ગયું છે. એક્ઝેક્ટલી. પણ કઈ ક્રેડિટ કાર્ડ ઉપર લઈ લે, હપ્તા કરીને આ કઈ પણ કર ને, લઈ દે, બીજું શું હોય. ઓલરેડી હપ્તાઓ તો ભરું છું. હોમ લોનના હપ્તા ચાલુ છે, એને નવો મોબાઈલ લઈ આપ્યો એનો હપ્તો ચાલુ છે, ઘરમાં વોશિંગ મશીન વસાવ્યું એનો હપ્તો ચાલુ છે. હવે તો મારા હપ્તામાં બી હપ્તા કરાવવા પડે એવું છે. આ બેસ્ટ આઈડિયા. તું છે ને એક કામ કર, હા સેમ પેટર્નનું ડુપ્લિકેટ કરાવી લે, કે જે ગોલ્ડનું છે જ્યાંથી એ લાવીએ ત્યાંથી જ લાવ્યો, સરખાવી જોજે. આદિભાઈ, અત્યારે તો ઝઘડો થયો છે, લાગે છે તમે મારા છૂટાછેડા કરાવીને રહેશો. તમે મીરાને ઓળખતા નથી, અને એ બંને ભેગી થશે એટલે કે તમારી વાઈફ અને મીરા બંને સરખાવશે, અને જરાક પણ હા હોલમાર્કનો સિક્કો ક્યાંથી લાવશે એ પણ ખોટો મરાવું, ફ્રોડનો કેસ બનશે. હા એ વાત પણ હા, સાચી. બંને બાજુમાં મૂકશે અને કહેશે કે લે મારામાં તો હોલમાર્કનો સિક્કો જ નથી. પછી કહી દે થોડોક સમય ખમી જાય પછી બનાવી આપજે, બીજું કહ્યું, શું. બધું જ કહ્યું, પણ આ સ્ત્રી અર્થની પાસે તો છે ને કોઈનું કંઈ આવતું નથી. સાંભળો ને, તમે કંઈ હમણાં બીજું તો નવું વસાવવાના નથી ને, કે વસાવ્યું નથી ને? આ મને ખબર પડે કઈ વાત થઈ હોય તો. કાર લેવાનો છે એટલે બુક તો કરાવી દીધી છે, બસ આવે એટલી વાર છે. ભગવાન કરે ને મીરાને આ વાત ખબર ન હોય, નહીંતર ગમે તેમ કરીને મારું બાઇક વેચાવડાવીને કાર લેવડાવશે. આ નસીબ અપના આપના. હા, જો માનું છું કે થોડી તકલીફમાં હોઈએ અને પછી બધો પ્રોબ્લેમ થઈ શકે, પણ જો બધું થઈ જશે, તું ચિંતા નહીં કર. હા, આ કેવું થોડું છે કે આદિભાઈ, લોકોને છે ને જિંદગીમાં તકલીફો તો આવતી હોય છે, અને ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ. પણ મારે તો કેવું છે કે તકલીફોમાં ક્યારેક ક્યારેક જિંદગી આવે છે, કે આટલી તકલીફો ઓછી હોય. હવે થોડા ટાઈમ પહેલાં પપ્પાનું અવસાન થયું, એમની વિધિઓ પતાવી, એમાં ખર્ચો સારો એવો કર્યો. મમ્મીની દવામાં ખર્ચો થાય છે સારો, એમાં મારે દર મહિને પગાર મારો અડધા આસપાસ ક્યારેક ક્યારેક તો વપરાઈ જાય છે. એમાં મીરાની આવી ડિમાન્ડો ચાલુ હોય છે, એટલે મારા માટે તો હું કંઈ લઈ જ નથી શકતો. મારે તો નાની એવી ખરીદી કરવી હોય તો એના માટે બચત કરવી પડે છે.
એટલે કહું છું ને કે પ્રોબ્લેમની અંદર થોડીક જિંદગી ક્યારેક મારા માટે બચે તો જીવું છું. હા સમજી ગયો છું રોનક. ખરેખર તારી વાતો સાંભળીને મને પણ એમ લાગવા લાગ્યું છે કે હું પણ દુઃખી છું. છોડ, કઈ નહીં, તું મેલ કરી દે ફટાફટ. લે આ લેપટોપ. હું મેલ કરતા હું. હા, આમાંથી કોટેશન જોઈએ. હાલો. હેલો. હા, કોણ? આ એ જાણીને ક્યાં જશો? શું કરો છો તમે? શું કરો છો પણ તમે બોલો છો કોણ? માણસ બોલું છું. અવાજમાં ખબર ના પડી? ના, કદાચ બની શકે કે કોઈ જનાવર પણ આપણી ભાષા શીખી ગયું હોય. બની શકે. તમારા જેવા માણસો આ દુનિયામાં હોય ને તો મૂંગા લોકો પણ બોલતા થઈ જાય. તો Excuse me. જો ના જાન ના પહેચાન પર તું મેરા મહેમાન. આ મને કોઈ વાત કરવામાં રસ નથી મેડમ. આ તમે કોઈ સ્ટોક માર્કેટથી જો ફોન કર્યો હોય તો આ તમારી નવી સ્કીમ સારી હતી કે જાણી જોઈ અને પછી આ સામેવાળા વ્યક્તિને ફસાવવા. થેન્ક યુ સો મચ. હા, ફોન નહીં કટ કરતા. વળી પાછો મારે તમને ફોન કરવો પડશે. હું કામમાં છું. જુઓ તમે પ્લીઝ મને ડિસ્ટર્બ નહીં કરો. તમારે જે કામ હોય સીધે સીધું બોલી દો એટલે મને ખબર પડે. તમે આદિત્ય બોલો છો ને? ના ના, હું આદિત્ય બોલું છું. ખબર છે મને. તો હા, વાત તમારો કઈ સાંભળ્યો એવું લાગે છે. સાચું બોલો ને, કોણ બોલો છો તમે? તમે અવાજ ઓળખી ગયા છો તો થોડી કોશિશ તો કરો. આ કોઈ પણ વાતમાં છે ને એફર્ટ્સ નાખવા જોઈએ માણસે કે સામે કોણ છે, શું કામ ફોન કર્યો છે, શું વાત કરવી છે, જાણો તો ખરા. ગુસ્સો આવે છે મને. મને કોઈ શોખ નથી આવો ટાઈમ પાસ કરવાનો. અને તમે જો મારી મસ્તી ઉડાવવા માંગતા હોય તો તમે ખોટી જગ્યાએ ફોન કર્યો. હા, બિલકુલ નહીં. તમારી મસ્તી ઉડાડવા માટે ફોન નથી કર્યો. હો, હું પણ મારી લાઈફમાં એટલી બિઝી છું કે કોઈ માટે સમય કાઢવા માટે પણ સમય નથી. અચ્છા જી. તો તમે તમારી બિઝી લાઈફમાંથી સમય કાઢીને મને કેમ ફોન કર્યો? બીકોઝ આઈ લાઈક યુ. એક્સ શું બોલો છો આ? બરાબર જ બોલું છું આદિત્ય. આઈ લાઈક યુ. તમે મને બહુ જ ગમો છો. આ કેટલા દિવસથી કોશિશ કરતી હતી કે આજે ફોન કરું, કાલે ફોન કરું, આજે ફોન કરું, પણ સાચું કહું તો હિંમત નહોતી ચાલતી. અને આજે વિચાર કર્યો કે હવે તો ફોન કરવો જ પડશે. આજ પછી બીજી વાર ફોન નહીં કરતા. હા, આજે કર્યો એ કર્યો, નહીં તો કમ્પ્લેન કરી દઈશ તમારા નામની. અજાણ્યા નંબરમાંથી ફોન કરો છો, જરાય શરમ નથી આવતી તમને? તમે મને ઓળખતા નથી, હું તમને નથી ઓળખતો. ઓળખું છું તમને. Directly તમને બરાબર ઓળખું છું. હું ઓળખું છું તમને. ખબર નહીં કે તમે મને નોટિસ કરતા હોય કે નહીં, પણ હું તમને નોટિસ કરું છું. પિસ્તા કલરનો શર્ટ પહેર્યો છે ને? ઓફિસે છો? તું છે ક્યાં? હા, મધમાખી તો નથી ને તું? હા, તો લેફ્ટ હેન્ડમાં જે બ્લેક કલરનું કડું પહેર્યું છે ને એ પણ હું જોઈ શકું છું. કતરાશ છે તારો. હે? હા, મારી ઓફિસમાં કઈ કેમેરા ગોઠવ્યા નથી ને તે? આટલું બધું ઘૂમી ફરીને જોવાની જરૂર નથી. તો Take it પાક્કું easy. થઈ ગયું. હા, હા, મેં ઓફિસમાં અજાણ્યા માણસો આવ્યા હશે ને કદાચ તમારા પ્લાન પ્રમાણે બધું થઈ ગયું હશે સેટઅપ. જુઓ, મને બ્લેકમેલ કરવાની કોશિશ કરી રહ્યા છો. આદિ, આઈ એમ મીરા. ભાભી? નોટ ભાભી, મીરા. મીરા બોલું છું. શું કરો છો તમે? હા, ને કોના ફોનમાંથી ફોન કર્યો છે? સ્પેશિયલ તમારા માટે નવું સિમ લાવવું પડ્યું છે મારે. હજુ પણ પૂછો છો કે કોનો નંબર છે? ક્યારની વાત કરતી હતી. મને લાગ્યું કે મારો અવાજ ઓળખી જશે, પણ તમે તો સાવ બુદ્ધુ છો. અને મેં કહ્યું તો ખરા, હમણાં જો તમે કઈ નામની ચોખવટ ન કરી હોત ને તો મારા મોઢેથી ન સાંભળવાનું સાંભળત તમે. હા, બચી ગયા. અને હું પહેલા જ બોલ્યો કે અવાજ કઈ સાંભળેલો છે. તમે જો મતલબમાં નામ કહી દો, ક્લિયર કરી દો. તમે આવું કેમ કહેતા હતા મને? જે પણ કહ્યું છે ને એ બધું સાચું કહ્યું છે. મારા એક એક શબ્દો સાચા હતા. ઓ પ્લીઝ તમારા પણ લગ્ન થઈ ગયા છે અને મારા પણ, તમને ખ્યાલ છે ને? તો
તો આપણે આવી રીતે વાત ન કરવી જોઈએ. કોણે કહ્યું કે લગ્ન થઈ ગયા હોય તો ફ્રેન્ડશિપ ન રાખી શકીએ, એકબીજાને મળી ન શકીએ, વાત ન કરી શકીએ? આપણે કંઈ ખોટું નથી કરતા. ઓકે, તો તો- મળીને જ વાત કરીએ ને. ફોનમાં વાત કરવી સહેજ માટે હાનિકારક છે. એક્ઝેક્ટલી વોટ આઈ એમ સેઇંગ. ફ્રી હોય તો મળીએ. હા, મળીએ. બાય. બાય. મીરા પાણી લાવજે તો. લે બેટા. મમ્મી તમે તમે શું કામ લઈને આવ્યા? મીરા લઈ આવત ને પાણી. મીરા ઘરે નથી એટલે હું લઈને આવી. ક્યાં ગઈ? મીરા એના પપ્પાને ત્યાં ગઈ છે. પપ્પાને ત્યાં? પણ અચાનક કેમ? બેટા એ કહેતી હતી કે એના પપ્પાનો ફોન આવ્યો હતો અને એમની કંઈક તબિયત સારી નહોતી, મીરાને મળવા માંગતા હતા. એને મને કહ્યું કે પપ્પાને ત્યાં જાઉં છું. મેં કહ્યું જઈ આવ. આમ પણ તારા ઓફિસ ગયા પછી ઘરે કોઈ કામ તો હોતા નથી. અરે પણ એમ નહીં, મેં લગભગ 2 કલાક પહેલા ફોન કર્યો તો મેં પૂછ્યું હતું કે જમવાનું શું બનાવવાની છો, એના માટે વાત થતી હતી. ત્યારે તો એ મને કંઈ બોલી નહીં. હશે બેટા હવે. અને પપ્પાને ત્યાં જવું હોય, એમની તબિયત ખરાબ છે તો એક વખત મમ્મી મને કહેવું તો જોઈએ ને. વ્યવહારિક રીતે શું છે, હું પણ સાથે જાઉં તો સારું લાગે ને. હવે ગામમાં ને ગામમાં છીએ અને મીરા એકલી જાય તો એમને કેટલું ખોટું લાગે કે આ જમાઈ આવી નથી શકતા મારી ખબર કાઢવા. પણ સાચી વાત છે તારી. ખરાબ તો લાગે. મેં પણ મીરા વહુને કહ્યું કે તમે એકલા ન જાઓ, વેવાઈની તબિયત પૂછવા હું પણ આવું છું. તો મને કહે છે કે હું અત્યારે જઈ આવું છું, તમે અને રોનક પછી જઈ આવજો. મને ખબર છે એકલી શું કામ જાય છે. શું કામ? એ એના મમ્મી પાસે બેસીને આપણા ઘરની વાતો કરવા માટે જાય છે. બંને માં દીકરી છે ને આપણા ઘરની ખોદણીઓ કરતી હશે. પાક્કી વાત છે મમ્મી, આ એનો સ્વભાવ હું જાણું ને, 1 નંબર. બેટા મારે પણ તને થોડીક વાત કરવી છે. આજકાલ મીરા વહુનું વર્તન ઘરમાં સારું નથી હો. એટલે સારું એટલે કે આ બ્રેસલેટવાળી વાત બની હતી ને બેટા, કંઈક જુગાડ કરીને કાં આમ તેમ કરીને અપાવી દે ને બ્રેસલેટ. મમ્મી અપાવી દે તું, 100% અપાવી દે. ભલે ઓછા વજનનું કરાય, આપત ના જ નતો પાડતો, પણ એનું વર્તન જોયું મમ્મી. જે રીતે એણે કહ્યું ને, મને પ્રોબ્લેમ એનાથી છે કે જીદ કરે છે અને શું કહે છે કે મને આજે ને આજે જોઈએ છે. આ વસ્તુ ખોટી કહેવાય ને. હવે એને આપણા ઘરની પરિસ્થિતિ ના ખબર હોય તો ઠીક છે, આપણા ઘરે કોઈ દુઃખ નથી, પણ એટલી જાહો જલાલી પણ નથી ને કે જે વસ્તુ માંગે હાજર કરી દઉં. વાત સાચી છે તારી, પણ જો એ તારી પત્ની છે, તારી પાસે જીદ ન કરે તો કોની પાસે કરે? અને આજકાલ એ મૂરઝાયેલી રહે છે. જીદ કરવી હોય તો એકાંતમાં કરાય ને. તમારી સામે ગમે તેમ બોલે. હવે પતિ પત્ની વચ્ચેની વાત કોઈ ત્રીજાને શું કામ સમજ પડે? તમને ખબર પણ શું કામ પડવી જોઈએ કે અમારી વચ્ચે શું વાત ચાલી રહી છે? વાત સાચી છે બેટા, પણ હવે કદાચ એમને ગુસ્સામાં કહી દીધું તો આમાં શું ફરક પડ્યો? જો ના, એવું નથી, પણ તમે કહો છો ને કે એ દિવસ પછી એનું વર્તન પણ બદલાયેલું છે, તો એને સમજવું ના જોઈએ. મેં તો એની સાથે કોઈ ખરાબ વર્તન નથી કર્યું ને એ પછી પણ. હું તો એઝ ઇટ ઇઝ જેમ રહેતો હતો એમ જ રહું છું. બધી વાત સાચી, પણ તું નહીં સમજે તો કોણ સમજશે? જો રોનક, પતિ પત્નીનો સંબંધ એવો હોય ને કે એકમેકને સમજીને ચાલવાનું હોય. ક્યારેક જીવનમાં એવા પડાવ આવે, એવા મુકામ આવે બેટા, એવા વળાંકો આવે કે જેમાં આપણે ઉગ્ર થવું પડે. ક્યારેક આપણા મનનું ધાર્યું ન થાય, પણ સમજી વિચારીને ચાલવું પડે. સંસાર છે ને બેટા. ઠીક છે મમ્મી, હું મીરા સાથે વાત કરીને એને સમજાવવાની કોશિશ કરીશ, પ્રેમથી મનાવીશ. અને જોઈએ તો એને કહી દઈશ કે હું થોડા સમય પછી મારી સગવડ થાય એના માટે બ્રેસલેટ લઈ આવીશ. તારા માટે ચા બનાવું? તમને થાકી ન ગયા હોય તમે તો બનાવી આપો. અચ્છા, લગ્ન પહેલા હું જ બનાવતી હતી. હા, તો લગ્ન થયા પછી મીરા વહુએ કામ હાથમાં લીધું. ચા બનાવું, અને આજે તો મીરા વહુ નથી તો તારી ફેવરેટ પેલી કડક પૂરી બનાવું. આપણે માં દીકરો ચા પૂરી ખાઈશું. હા, એવું કરો. હા, ગ્લાસ લીધા જજો.
હાય. હાય, કેમ છો? સોરી, ઠીક કરતી હતી. ક્યાં બોલ આપ્યો? શું આ ફોનમાં તમે આવી રીતે અજાણ નંબર ઉપરથી ફોન કરીને મને મતલબમાં આ જે રીતે વાત કરતા હતા, શું થયું છે તમને? તકલીફ છે કઈ? હા, હા, રોનક પણ મને અવારનવાર ફરિયાદ કરતો હોય છે તમારી. અને હા, કેમ આની સાથે આવું વર્તન કરો છો? છે જ ખોટો માણસ, ફરિયાદો જ કરશે ને. આદિત્ય, તમે જ વિચાર કરો ને, એક પત્ની સાસરે આવે તો એને પતિ પાસેથી શું અપેક્ષા હોય? સારી લાઈફ જીવવા દે, છૂટથી જીવવા દે, થોડી ઘણી વસ્તુઓ લઈ આપે, અને સૌથી વધારે મહત્વની વસ્તુ પ્રેમ. હવે જે કમાય છે એ પ્રમાણે તમારું ઘર ચલાવે છે. આ તમે પણ સમજી શકો છો એક સ્ત્રી તરીકે. સાચી વાત તો એ છે કે તમે એડજસ્ટ કરતા શીખો ને. તમે સમજતા નથી. રોનક બહુ અલગ માણસ છે. તમારી સામે અલગ વર્તન કરે છે અને ઘરમાં અલગ વર્તન કરે છે. તમને ખબર નથી, પણ રોનક માટે હું પત્ની નથી. રોનક માટે હું ફક્ત ને ફક્ત મનોરંજન છું. ખબર નહીં હું કેવું વર્તન કરે છે મારી સાથે. તમે વિચાર્યું છે કે તમે મને ફોન કરીને અહીંયા બોલાવ્યો? આ વાતની જાણ એને થશે તો કેવું લાગશે ને? એને શું લાગે? જે વ્યક્તિને રસ જ ન હોય જીવનમાં, એને શું લાગવાનું? અરે એને તો એ પણ ખબર નથી હોતી કે હું આખો દિવસ ક્યાં હોઉં છું. આખો દિવસ ઘરના કામ કરીને થાકીને એક ફોન કરું ને તો પણ રિસીવ ન કરે. એને મારા પ્રત્યેનો કોઈ પ્રેમ નથી. આદિત્ય, જુઓ, તમે થોડા વધારે આગળનું વિચારી રહ્યા છો. હું તમારો ઘર સંસાર મતલબ કે બચાવવા માંગુ છું, અને તમે છો કે એને સુધારવાના બદલે તમે તો હજી પણ ફરિયાદ જ કરો છો. તમને શું લાગે છે મેં મારા ઘર સંસાર માટે કંઈ નહીં કર્યું હોય? ક્યારેય બહુ બધું કર્યું છે. બહુ સમજાવવાની કોશિશ કરી છે. હું હેલ્પ કરીશ ને. એઝ અ ફ્રેન્ડ તરીકે તમારે જે કંઈ પણ મદદ જોતી હોય હું આપીશ. રોનકને બીજો બિઝનેસ આઈડિયા પણ આપીશ, અને આ બીજો નવો બિઝનેસ શરૂ કરવા માટે રૂપિયા પણ આપીશ. એટલે જ તમને બોલાવ્યા છે. મદદની જરૂર છે મારે. જો, એક સ્ત્રીને જીવવા માટે ફક્ત ને ફક્ત પૈસો જરૂરી નથી. હું માનું છું કે પૈસા વગર કંઈ નથી, પણ ખાલી પૈસાથી એ કંઈ નથી. પતિ અને પત્ની વચ્ચે પ્રેમ હોવો પણ જરૂરી છે. સમજી શકું છું તમારી વાતને કે ઝઘડાઓ થાય એના લીધે થઈને પ્રેમ ઓછો થઈ જાય અને સમસ્યાઓ વધતી જાય, પણ એમાંથી આ શું કરો છો? આદિ, પ્લીઝ સમજવાની કોશિશ કરો. સમજવાની કોશિશ. ફક્ત પૈસા માટે નથી જીવતી. મને પ્રેમની જરૂર છે. કોઈ એવા વ્યક્તિની જરૂર છે જે મારી કેર કરે, જે મને સમજે, જે વગર કારણની મારી બકવાસ પણ સાંભળે. બકવાસ. જુઓ, હું સમજી શકું છું, પણ હું બને ત્યાં સુધી તમારી મદદ કરવા તૈયાર છું. તમને ખોટું ના લાગે તો. અને કંઈ ખોટું નહીં લાગે. હું કંટાળી ગઈ છું એકલવાયું જીવન જીવીને. દેખાવ ખાતર તો મારી પાસે પતિ છે, પણ સમાજ માટે, મારા માટે નહીં. હું છું ને, હું હંમેશા તમને સપોર્ટ કરીશ, તમને હેલ્પ પણ કરીશ. અને રહી વાત તો આ વાતની જાણ મેં રોનકને કરી નથી. તમે કરવાના છો? શું બોલો છો? હું થોડી એને આવી વાત કરીશ કે તારી પત્ની પ્રેમ માટે બહાર જાય છે? હા હા હા, કઈ વાંધો નહીં. જુઓ, તમે ટેન્શન નહીં લો, બધું બરાબર થઈ જશે. જો, તમે મને ખોટી નથી સમજતા ને? બિલકુલ નહીં, તમે જરાય ખોટા નથી, સાચા જ છો. હું સમજી શકું છું તમારી સમસ્યાઓ અને તમારા દુઃખને. હું હેલ્પ કરીશ હંમેશા, તમારી સાથે છું. તો પછી તમને ખોટું ના લાગે તો બહાર ફરવા જઈએ. અહીંયા કેમ નહીં? રોનકને આવવાને હજુ બહુ વાર છે. હા, એને તો હું હજી બીજું કામ સોંપી દઈશ. ચાલો. યાર, મેં આ શું કર્યું? મીરાને મારે સમજાવવાની જરૂર હતી, એના બદલે
હું એની સાથે બહાર ફરવા ગયો અને એ રોનકની વાઈફ છે. મને કંઈ સમજાતું નથી કે મેં આવું શું કામ કર્યું. આ ખોટું કહેવાય. જામિનીને આ વાતની ખબર પડશે તો શું થશે? હે ભગવાન. શું વિચારતા હતા? આ બોલશો હવે. કઈ નહીં, એક સવાલ પૂછું દામિની? આવતાની મેં તમારે સવાલ પૂછવો છે. હા, પૂછવા દે ને. આ થોડો કન્ફ્યુઝ છું. એટલે એ સવાલ લઈને નહીં, પણ એમ જ કામ કરી કરીને થાકી ગયો છું તો માઇન્ડ ફ્રેશ કરવા માટે. એવું હોય હોય જ ને. તો પૂછો, શું પૂછવું છે? મેં ઘણા લોકો પાસે એવી વાતો સાંભળી છે જે મોટી મોટી હોશિયારીઓ મારે છે, ફાંકા મારતા હોય છે. ઘણા ફ્રેન્ડ્સ છે મારા જે એવું કહેતા હોય છે કે મારી પત્ની તો મને છૂટ આપે છે બહાર અફેર કરવા માટે. અને હા, એટલે એ એવું કહેતા હતા. એટલે મેં કીધું ના, એવું કોઈ દિવસ ના બને. પત્ની ક્યારે સામેથી પુરુષને એવું ના કહે. હા, બરાબર છે, હજી વાત સાંભળ. તો મેં કીધું કે આવું શક્ય જ નથી. તો એ કહે છે કે અરે ફોન પર વાત કરી જો તારી ભાભી સાથે, એ જ કહે છે મને. અને સાચું છે, એ કહે છે કે અફેર કરો, મને કોઈ જ પ્રોબ્લેમ નથી. તો મારું કેવું એવું હતું કે માની લે કે મારું કોઈ જગ્યાએ અફેર હોય તો તું શું કરે? માનું જ નહીં. મને વિશ્વાસ છે કે તમારો ઓફર હોય જ નહીં. માની લે કે હોય, માની લે કે હોય જ નથી, બરાબર છે. પણ કદાચ હોય તો દામિની તારી પાસે રસ્તો શું બચે? તું કરે શું? મને એક્સેપ્ટ કરી લે, માફ કરી દે, કે પછી કઈ બીજું? સાચું કહું કે ખોટું? હવે મેં સવાલ જ એવો પૂછ્યો છે કે તારે સાચું જ કહેવું જોઈએ ને. સાચું કહું. હા. શું મને એવી કઈ ખબર પડે ને કે તમારું કોઈ સાથે અફેર છે તો મારું દિલ તૂટી જાય. મને ખોટું લાગે કે તમે મારી સાથે એવું કર્યું અને પછી મને ગુસ્સો આવે. ગુસ્સામાં હું શું કરું કોને ખબર? તમારા હાથ કાપીને તમારા હાથમાં આપી દઉં. હાથ કાપીને મારા હાથમાં? એ કેવી રીતે રહી શકે? પેલા અફેર તો કરું પછી કહું ને. હાથ કાપી નાખે હા બહુ કહેવાય, પણ બીજું કઈ? બીજું શું? હું તમારી સાથે ન બોલું અને તમને મૂકીને જતી રહું. મૂકીને જતી રહી? હા તો અફેરનો પ્રોગ્રામ કેન્સલ. વિચારતો હતો કે હું બીજું અફેર કરું, પણ એટલે બીજું મીન્સ કે પહેલું કર્યું નથી મેં, પણ મતલબમાં અફેર કરું એમ. આ કેવી કેવી વાતો કરો છો તમે? શું થયું છે? તબિયત તો બરાબર છે ને તમારી? હવે ત્યારના ઊંધી વાતો કરો છો, કઈ સમજાતું નથી મને. અત્યાર સુધી તો કોઈ દિવસ આવી રીતે વાત ના કરી અને આજે અચાનક અફેરની વાત કરો છો. કઈ છે તો નહીં ને આદિ? અરે ના ના, હવે બિલકુલ નહીં. જો આજે છે ને કોઈ તો મને કહી દેજો, હું કઈ નહીં કહું. અરે પ્રોમિસ. પ્રોમિસ વાળી કઈ છે જ નહીં. જો અમે લોકો છે ને આજે એક મીટિંગ માટે બહાર ગયા હતા તો બે ફ્રેન્ડ્સ મળ્યા મને. તો અમે લોકો વાતવે ચડ્યા અને બધા એકબીજા ફાંકા ફોજદારી કરતા હતા. તો એકે જ્યારે અફેરની વાત કરીને તો આ વાત તો મને ગળે જ નહોતી ઉતરી. એટલે મને થયું કે ઘરે જઈને હું મારી પત્નીને પૂછું એ શું જવાબ આપે છે, એના ઉપરથી હું તારણ કાઢું કે એ સાચો હતો કે ખોટો. હવે ખબર પડી ગઈ એ ખોટો હતો. કોઈ દિવસ પત્ની છોડે નહીં. બધાની પત્ની સરખી ના હોય ને, અલગ અલગ હોય. જો તમે એવું કઈ કર્યું ને તો મને બહુ ગુસ્સો આવે. હું બધો ગુસ્સો તમારા પર ઉતારું, તમને ખીજાવું, તમને મૂકીને જતી રહું. પછી મને બહુ ખોટું લાગે, મને દુઃખ લાગે કે તમે મારી સાથે એવું કર્યું. તમારે એવું ના કરવું જોઈએ. એવું બિલકુલ નહીં થાય. તું ચિંતા નહીં કર. હા, હું હંમેશા તારી સાથે જ છું. આપણે બંને સાથે જ રહીશું અને આપણી વચ્ચે ત્રીજું કોઈ દિવસ નહીં આવે. હા, ભૂલમાં પણ ભૂલ નહીં કરું, એટલે કે વિચારમાં પણ વિચાર નહીં આવે. સમજે તું? આજે તો ઓફિસમાં એટલું કામ હતું અને મીટિંગની અંદર છે ને નવો કોન્ટ્રાક્ટ મળી ગયો છે આપણને. મને લાગે છે કે આ કોન્ટ્રાક્ટના લીધે આપણને બહુ ફાયદો થાય એમ છે. સાચું કહું તો બેનિફિટ એટલો બધો છે ને કે તું જીદ કરીશ નવી વસ્તુઓ લેવાની. સાચે જ? હા, તારી માટે તો બહુ ખુશખબર કહેવાય, કારણ કે તારે તો શોપિંગ હાલતા ને ચાલતા કરવી હોય છે. તો મતલબમાં હવે તું નવી ડિમાન્ડ કરી શકે છે.
પણ આજે એટલું બધું કામ હતું તો મને કહેવાય ને તમારી ભાવતી વસ્તુ બનાવી દે. એક કામ કરો, તમારા માથામાં છે ને તેલ નાખી દો. પેલા ચા બનાવી દે. અત્યારે ચા? હા. સારું, બનાવી દઉં છું, પછી તેલ નાખી દો. બાપરે. કોણ જાણે શું કરે છે. 25 ફોન કર્યા, એકે ફોનનો જવાબ નહીં. હલો. હેલો, ક્યાં છો તમે? ક્યારની ફોન કરું છું. અરે તું, હું કામમાં છું, પ્લીઝ ફોન નહીં કર મને. આદિ, શું પ્લીઝ ફોન નહીં કર? કે રીઝન તો હોય ને, માણસ ફોન ઉઠાવીને કહી તો દઈ ને કે હું ફોન નહીં કરી શકું એમ. ડિસ્ટર્બ કરે છે તું મને. કહ્યું ને મેં, હું કામમાં છું અત્યારે. અહીંયા જો રોનક પણ મારી બાજુમાં જ છે, સમજવાની કોશિશ કર તું. જૂઠું નહીં બોલો. ખબર છે મને રોનક ક્યાં છે. મેં પહેલા એને જ ફોન કર્યો હતો અને ત્યાં નહોતા ને એટલે જ મેં તમને ફોન કર્યા છે. તમારી વાત સાંભળી લે. મારે છે ને આ રિલેશનને આગળ નથી વધારવું, એટલા માટે આજ પછી ક્યારેય મને ફોન કે મેસેજ નહીં કરતી. બાય. શું કામ? તી વગરનો માંડ હાથમાં આવ્યો હતો ને પાછો ફરી ગયો. ખબર નહીં હવે શું કરવું પડશે મારે. મીરા બહુ સાંભળો ને, મારે તમને એક વાત કરવી છે. હા, બહાર પેલી આપણી જયા કાકી છે ને, એ આવી છે. કે છે કે આજે હું ફ્રી છું, પાપડ કરી નાખીએ. તો પાપડ કરી નાખવા છે આપણે? ના, કોઈ જરૂર નથી. અને જે કરવું હોય ને એ કરો, મને પૂછવાની તો કોઈ જરૂર નથી. હા, શું બોલે છે તું? જો મીરા, આમ ગુસ્સે ન થા, શાંત રહે. પાપડ કરવા માટે કંઈ બે જણનું કામ નથી. તું ઘરે છે એટલે તો વિચાર કર્યો. અને જયા કાકી બાજુમાં આવ્યા છે. તને શું થઈ ગયું છે? હમણાં વચ્ચે પણ એક કામ સોંપતી હતી ત્યારે પણ તું હવે ગુસ્સે થઈ ગઈ, અને આજે પાછી? હા તો હવે મારા મૂડ સ્વિંગ્સ પણ તમને પૂછીને થશે. મને ગુસ્સો આવે છે તો આવે છે. છો મીરા, મને ખબર છે કે તું કઈ વાતથી ગુસ્સે છે. રોનકે હજુ સુધી તને બ્રેસલેટ નથી અપાવ્યું એટલે ગુસ્સે છે ને? પણ બેટા, મારી તમારો દીકરો છે ને એ પતિ કહેવાને બિલકુલ લાયક નથી. તમે એક કામ કરો, ફ્રી પડો ને એટલે મારા ડિવોર્સના પેપર તૈયાર કરાવો અને ડિવોર્સ આપી દો. કારણ કે એ માણસ મારી કોઈ ખ્વાહિશ પૂરી કરી ન શક્યો. અને ખબર નહીં આજ સુધી અત્યાર સુધી નડે છે મને. જ્યાં જઈએ ત્યાં આડો ને આડો. શું બોલો છો તમે? કંઈ ભાન છે તમને? એ તમારો વર છે અને એના વિશે તમે મન ફાવે એવું બોલો છો? એક મિનિટ. હેલો કોમલ, તું એને ફોન કર ને. મારા ફોનના જવાબ નહીં દઈને સમજે છે શું? વાત તો એને કરવી જ પડશે. પછી ફોન કરું તને. કોની વાત કરો છો તમે? કોણ નથી આપતું તમને જવાબ? તમારે શું કામ છે મમ્મીજી? મહેરબાની કરીને સવાલો બંધ કરો ને. મારી લાઈફ છે, હું ગમે એ કરી શકું ને. તમને બહુ બળતરા છે ને કે હું કોની સાથે વાત કરું છું, ક્યાં જાઉં છું, કોને મળું છું. સાસુ છો, માં નહીં. સાસુ હોય કે માં, દીકરી હોય કે વહુ, ધ્યાન તો રાખે જ. અને તમે આ ખોટી જીત કર્યો છો. મને સમજાતું નથી કે એવું કઈ રીતે બની શકે. માણસ વસ્તુ માટે એટલી ભૂખ રાખે કે વ્યક્તિનું કોઈ મૂલ્ય જ ન રહે. કળિયુગ છે મમ્મીજી, સતયુગ નહીં. અહીંયા છે ને માણસોની કિંમત નથી, વસ્તુઓની કિંમત છે ને બરાબર જ છે ને. માણસોનું શું છે? આજ છે ને કાલ નહીં. આ તમે જ છો, જીવનભર બેસી રહેવાના છો નહીં. તમારા અને તમારા પતિ વચ્ચે એટલે કે મારા સસરા વચ્ચે કેટલા સારા સંબંધો હતા, છતાં પણ એક દિવસે ગયા ને. એના કરતાં વસ્તુ હોય ને તો સારું વાપરીને ખુશ તો થવાય કે મારી પાસે આટલી એક્સપેન્સિવ વસ્તુઓ છે જીવનમાં. જુઓ, માણસનું મૂલ્ય હોય વસ્તુઓ કરતાં વધારે. હા, લાગણીઓ માણસ સાથે શેર થાય, વસ્તુઓ સાથે નહીં. ભૂલ છે તમારી આ ભૂલ છે. તમારી પાસે એટલા રૂપિયા હોય ને કે તમે વર્લ્ડ ટૂર કરી શકો, તો તમે ઘરમાં તમારા પતિ કે દીકરા સાથે ન બેસો. તમારું માનવું છે, મારું નહીં. મને તો એવું લાગે છે કે દીકરો, પતિ, ઘર અને પરિવાર સાથે હોય ને એ જ સાચું સુખ. બાકી તો બધું જ નકામું છે. હોઈ શકે,
તમારા માટે હોઈ શકે, પણ એક વાત યાદ રાખજો મમ્મીજી, તમારા દીકરાને સમજાવી દેજો કે મને જે જોશે ને એ મારી ખ્વાહિશોને પૂરી કરવી પડશે. હા, તમારી બધી જ ખ્વાહિશોને પૂરી કરવા માટે મારો દીકરો રાત દિવસ મહેનત કરી રહ્યો છે અને ઈશ્વરને પ્રાર્થના કરીશ કે તમારી બધી ખ્વાહિશો પૂરી થાય. દામિની, અરે એકદમ સાચા સમય આવ્યા છો. જો મસ્ત કડક મસાલેદાર ચા બનાવી છે, આપણે બંને બેસી અને પીએ. દામિની, હા, હું ચા પીવા નથી આવી, એક વાત કરવા આવી છું. શું વાત કરવી છે? ચા પીતા પીતા કરીએ ને વાત. આદિ ક્યાં છે? ક્યાં હોવાના, ઓફિસ સિવાય ક્યાં હોય? દામિની, મારા હાથે એક વાત આવી છે. શું થયું છે? કઈ પ્રોબ્લેમ છે? તમારું મોઢું જોઈને લાગે છે કે કંઈક તો પ્રોબ્લેમ છે. એક મિનિટ. હા, તું મને એ કહેતો, તારી અને તારા હસબન્ડ વચ્ચે કેવા સંબંધો છે? લે, આપણે કઈ પૂછવાની વાત છે? આખી સોસાયટીને ખબર છે કે મારા અને આદિના સંબંધો કેવા છે. દામિની, તારા સંબંધો પર કોઈની નજર લાગી છે અને એ પણ બહુ ખરાબ. ખરાબ નજર લાગી છે? બની જ ના શકે. વાત શું છે? અચાનક આવીને તમે કેમ આવી વાત કરો છો? એક મિનિટ. પણ તમને મળવા માંગુ છું. કોણ છે આ? આદિ. શું આદિ? કઈ પણ. લે, ઉપર નંબર જો. હા, નંબર તો આદિનો છે. કોની સાથે વાત કરતા હતા આદિ? અને શું છે આ બધું? કોઈ પ્રેન્ક કરો છો તમે લોકો? ના, હવે તારી પર પ્રેન્ક કરીને ક્યાં જવાની છું? આ બધી રિયાલિટી છે દામિની. આદિત્ય મારી એક ફ્રેન્ડને બ્લેકમેલ કરે છે. શું? હા, મારી ફ્રેન્ડ અને આદિ બંને એકબીજાને ઓળખતા હતા મારા થ્રુ. એમાં બંને અવારનવાર મળવા માંડ્યા, ફ્રેન્ડશિપ થઈ અને ફ્રેન્ડશિપમાંથી તે જે વાંચ્યું એ બધું. બને જ નહીં. મને આદિ ઉપર વિશ્વાસ છે. આદિ મારી સાથે એવું ન કરે. તો તને શું લાગે છે હું આ બધું ખોટું બોલું છું? તારા હાથમાં પ્રૂફ આપું છું ત્યાં સુધી હું ખોટી હોઈ શકું? જો દામિની, મને કોઈ ઇન્ટરેસ્ટ નથી આદિત્યની લાઈફમાં શું ચાલે છે એનાથી, પણ તું મારી ફ્રેન્ડ છે અને જેની સાથે થયું છે ને એ પણ મારી ફ્રેન્ડ છે, એટલે હું વચ્ચે પડી છું આ વાતમાં. તને આ બધી વાતની ક્યારે ખબર પડી અને ક્યારથી ચાલી રહ્યું છે આ બધું? મને આજે ખબર પડી. ચાલતું તો ખબર નહીં ક્યારનું હશે બધું, પણ મારી ફ્રેન્ડ પણ મને કંઈ કહેતી નહોતી. એ ડરતી હતી કે મીરાને કહીશ તો મીરા દામિનીને કહી જ દેશે ને. પણ એની સાથે જ્યારે આદિત્યએ ખોટું કર્યું ને, વાયદાઓ કરીને રસ્તા પર મૂકીને, ત્યારે એને બધું મને કહ્યું અને મારે તને કહેવું પડ્યું. આદિ આવું કરવાની શું જરૂર હતી? હું કેટલો વિશ્વાસ કરતી હતી એમના ઉપર. જો કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હશે. મારા આદિ એવા નથી. તો લે આ ફોન લે અને તું બધું વાંચી જો. વિશ્વાસ ના આવે તો આદિ પાસે વચાવડાવ, પછી તો માનીશ ને. એક મિનિટ. થોડા સમય પહેલા આદિએ મને આવો સવાલ પૂછ્યો હતો કે જો મારું કોઈ સાથે અફેર હોય તો તું શું કરે? એટલે કે એટલે આદિ આવું પૂછતા હતા અને હું બધું મજાકમાં લેતી હતી. દામિની, આદિત્ય પુરુષ છે અને પુરુષોની બધી જ વાત માનવી જરૂરી નથી હોતી. એ બહુ હોશિયાર હોય છે. ક્યારે મજાકમાં ને મજાકમાં સાચું કહી દે અને ક્યારે હકીકતને મજાક બનાવી દે ને એ લોકોને જ ખબર હોય. જેમ કે તારી લાઈફ, હકીકતને એણે મજાક બનાવીને રાખી દીધી છે, પત્ની નહીં. આફત છે તું એના માટે, ભલા. અને એણે મારી ફ્રેન્ડને પણ એ જ કહ્યું છે કે જો આ દામિની મારી લાઈફમાં ન હોત ને, આ ભલા આ પનોતી મારી લાઈફમાં ન હોત ને, તો હું તને જરૂર અપનાવી લેત. પણ મજબૂર છું કે મારી પત્ની મારા ઘરમાં છે. એકવાર એમને વાત તો કરવી જોઈતી હતી. અરે હું નથી ગમતી તો હું સામેથી એમનું ઘર મૂકીને જતી રહેત. મને અંધારામાં રાખી કોઈ વાત ન કરી.
અને મારી સાથે તો એટલા પ્રેમથી રહી છે, તો આ બધું નાટક હતું. હા, હવે મારું શોધ છે. આ બધું નાટક હતું. મેં તો મારી આખી દુનિયા હાથીને બનાવી લીધી છે. એ જ ભૂલ કરીને કોઈ પણ પુરુષને પોતાનું જીવન બનાવવું ને એ સ્ત્રીની લાઈફની સૌથી મોટામાં મોટી ભૂલ. એને ખબર પડી ગઈ છે કે તું એના વગર નહીં જીવી શકે, તું એને પ્રેમ કરે છે. એ ગમે એટલી મોટી ભૂલ કરશે ને તો પણ તું માફ કરી દઈશ, એટલે જ આ બધું કરી રહ્યો છે. ભૂલ છે એમનો વેમ છે કે ગમે એવી ભૂલ કરશે ને તો હું એમને માફ કરી દઈશ. આજે આદિ ઘરે આવે ને એટલી વાર છે, હું પણ કહું છું એમને, બરાબરની ખબર લઉં છું. અરે એમનાથી એવું થાય જ કેમ? મારી સાથે દગો કર્યો છે, આ વાતનો એમને જવાબ આપવો જ પડશે. ચાલ દામિની, હું જાઉં હવે. ખોટું એમ થશે કે હું ચડાવવા આવીશ અને મને તમારું નામ ન દેતી. હા, વેલકમ હોમ. આવી ગયા? હા, કેમ? પ્લીઝ. નથી બેસું. શું થયું? શું થયું એવું તો મારે પૂછવું જોઈએ ને. ક્યાંથી આવ્યા? ઓફિસથી આવ્યા કે પછી કોઈ હોટલમાંથી આવ્યા? શું બોલે છે તું આ? હે? ઓફિસથી જ આવ્યો હોય ને? આ તમારા શોખ હમણાં બદલાઈ ગયા છે કે નહીં, એટલે મને થયું કે હું પૂછી લઉં કે એક મિનિટ. કેવી રીતે તું વાત કરે છે મારી સાથે? આમ જ વાત કરવી જોઈએ. આ તે દિવસે પૂછતા હતા ને કે મારું કઈ લફરું હોય તો તું મને કઈ કહે કે ના કહે. હવે ખબર પડી કે શું કામ આવું પૂછતા હતા. અરે ખાલી પૂછતો હતો, કઈ છે નહીં. સમજવાની કોશિશ કર. બધું જ છે, જૂઠું નહીં બોલો. મને બધી ખબર પડી ગઈ છે. શું ખબર પડી ગઈ છે? મેં કઈ કર્યું જ નથી તો ખબર છે નહીં પડવાની તને? મેં ક્યારે વિચાર્યું એ નહોતું કે તમે મારી સાથે આવું કરશો, મને દગો આપશો. હું તો કેટલો વિશ્વાસ કરી બેઠી હતી તમારા ઉપર. મેં કઈ દગો નથી આપ્યો તને, સાચું બોલું છું. હું શું કામ જૂઠું બોલું? જો તમને એવું લાગતું હોય ને કે હું ઘરે રહું છું તો મને ખબર નથી પડતી કે બહાર તમે શું શું કરો છો, તો મને બધી ખબર પડે છે. બધી વાતો મળે છે મને. બધી વાતો તને મળતી હશે પણ કોઈ ખોટું પણ બોલતું હોય ને. હા, કોને વાત કરી? શું વાત કરી? બોલ, મને સામે લાવ. પ્રૂફ જોયા છે મેં. હજુ એ ખોટું હોય? કોના પ્રૂફ? કેવા પ્રૂફ? અને બીજા બધાને મૂકો ને, બીજા બધા તેલ લેવા ગયા. તમે બોલો ને, તમારું કોની સાથે શું છે? એક છોકરી સાથે લફરું છે કે બીજી પણ ઘણી બધી છે? અરે અને ક્યારનું ચાલી રહ્યું છે? કોઈ સાથે કઈ લફરું? લગ્ન પહેલા હતું કે નહીં કઈ? અરે કઈ નથી. પહેલાની વાત અત્યારે શું કામ કરે છે? હા, અત્યારે કોઈની સાથે કોઈ અફેર નથી મારું. ફક્ત તું છે, બીજું કોઈ નહીં. મારી સાથે ક્યાં અફેર છે? હું તો તમારી પત્ની છું ને. હા તો અફેર હોત ને તો સારું હોત. આ દિવસ તો ના જોવો પડત. સમજતી કેમ નથી તું? હા, આવ્યો છું ત્યારની તું મંડાણી છે. અરે સમજવાની કોશિશ કર, હું સાચું બોલું છું, ખોટું નથી બોલી રહ્યો. જો દામિની, તો મને કઈ શોખ થાય છે તમને આવી રીતે પૂછવાનો, ઇન્ક્વાયરી કરવાનો? થતો હશે, મને શું ખબર. જે વાતની મને જાણ નથી એ તું આડાઅવળા પ્રશ્નો પૂછીને તું મને ફસાવવા માંગે છે. મારા ખબરીએ છે ને મને જાણ કરી છે. કયો ખબરી? હા, ખબરીનું નામ બોલ, એની છપરી તોડી નાખું. ઓળખો છો તમે એને? ઓળખું છું તો નામ તો બોલ, એનું નામ તો પાડ્યું હશે ને કઈ. મીરાએ વાત કરી મને, આવીને મને તમારા મેસેજ બતાવ્યા. બહુ મેસેજ કરતા હતા ને, કોણ છે તું? હું પણ તને પ્રેમ કરું છું. આવી પ્રેમ ભરી વાતો તો તમે કોઈ દિવસ મારી સાથે નથી કરી. એક મિનિટ, મીરાએ તારી પાસે આવીને વાત કરી તને? હા, એની કોઈ ફ્રેન્ડ છે જેની સાથે તમે આવા ગંદા કામ કરો છો. અચ્છા, એને ખબર પડી ગઈ કે એની ફ્રેન્ડ છે. હા, સારું કામ કર્યું એને. સારું કર્યું કે હું બચી ગયો. હા, હા, મતલબ કે હું બચી જ ગયો છું. હું બચી ગઈ છું, તમે નહીં. હવે છે ને મારે એક પણ મિનિટ આ ઘરમાં નથી રહેવું. હું અત્યારે ને અત્યારે આ ઘરમાંથી જતી રહી છું. બિલકુલ નહીં. આ ઘરમાંથી કઈ જવાની જરૂર નથી. વાતનું સોલ્યુશન હું આપું છું ને. શું સોલ્યુશન આપશો તમે? અત્યાર સુધી છે ને આપણા બંને વચ્ચે ઘણા ઝઘડા થયા છે. શાંતિથી બેસીને આપણે સમાધાન પણ કર્યું છે, એકબીજાને સમજવાની કોશિશ કરી છે, પણ આ દગાને હું ક્યારે માફ નહીં કરી શકું. આ કરવો પડશે જો, કેમ કે હા મીરા છે ને મને ફસાવવાની કોશિશ કરી રહી છે. હો પ્લીઝ, હા, મીરાએ મને ચોખ્ખું કહ્યું છે. એને મને ચેટ બતાવી છે કે આ ચેટ છે ને મારી ફ્રેન્ડની છે. હા, હું જોઈ ગઈ ને એટલે એના ફોનમાંથી મેં ફોટા પાડી લીધા. સમજાઈ ગયું મને?
કે એને શું કામ આવું કર્યું. એ બધી વાત તને હું ત્યાં જઈને સમજાવીશ. ચાલ ને ઘરે. શું કામ? મારે નથી આવવું. તમારે જ્યાં જવું હોય, જેની પાસે જવું હોય, જેટલી વાર જવું હોય ને ત્યાં જાઓ. મારે કઈ લેવા દેવા નથી. લેવા દેવા તો હોય જ ને. હા, આપણા બંને વચ્ચે ઝઘડો ઊભો કરાવે છે તો વાતનું સોલ્યુશન ત્યાં જ આવશે ને. બધાની સામે આપણે વાત કરીશું, વાતની ચોખવટ કરીશું, ત્યારે ખબર પડશે. ત્યાં સુધી કોઈ જ ખબર નહીં પડે. કેટલું જૂઠું બોલજો. ત્યાં જવું છે ને? ઠીક છે, પહેલા હું જઈશ, પછી તમે આવજો. મારી સાથે નહીં આવતા. આવું હા. તમે લોકો અરે આદિભાઈ બેસો ને. કેમ છો? બેસવું નથી, વાત કરવી છે થોડી. મીરા મીરા ભાભી ક્યાં છે? મીરા મીરા અંદર જ હશે. પણ શું થયું? કેમ તમે ગુસ્સામાં લાગો છો? હા, બોલાવો બોલાવો. દૂધ ને પાણીનું પાણી કરી નાખીએ. બોલો એમને. મીરા મીરા અરે તમે લોકો આવો, બેસો ને. હા, બેસવાની જરૂર નથી. આભાર તમારો બેસવા માટે કહ્યું એના બદલ. પણ કહીશ મને કે કઈ છોકરી સાથે હું ચેટિંગ કરું છું, વાત કરું છું, ફરવા જાઉં છું, મારું અફેર ચાલે છે. આપણે લોકો પછી નિરાતે બેસીને વાત કરીશું. નિરાતે શું કામ? હા, મારા ઘરમાં આવીને તું દામિની સાથે વાત કરી ગઈ, એને કહી ગઈ તું બધું, તો અત્યારે રોનકની સામે પણ કહે ને. આ જો, એક મિનિટ, મીરા, શું ચાલી રહ્યું છે? મને કોઈ જરાક પહેલેથી કહેશો કે શું? રોનક, એ વાત કરવાની અત્યારે કોઈ જરૂર નથી. એ લોકોને કહી દો અત્યારે જાય, આપણે પછી વાત કરીશું ને. અરે એક મિનિટ, એ આવ્યા છે તો વાત તો કરવી પડશે ને. અને એમના ફેસ પરથી લાગતું નથી કે મજાકના મૂડમાં હોય. તું પેલા મને વાત જાણવા દે, પછી વાત કરશું. જો તમારે છે ને ડરવાની જરૂર નથી. તમને કોઈ કઈ નહીં કે જે સત્ય છે ને એ બોલી દો. હું તમારી સાથે છું. હા, બોલો. જોઉં છું કે હાદી શું બોલે છે. હા, બરાબર છે. સત્ય જે છે તે કહી દ્યો ને, કે તમે જ મને બીજા નંબરમાંથી મેસેજ કરતા હતા, કોલ કરતા હતા, મળવા માટે તમે જ આવતા હતા, અને આપણે એકાદ વાર મળ્યા પણ હતા. પછી મને લાગ્યું કે હું આ ખોટું કરી રહ્યો છું, એટલા માટે મેં તમને ના પાડી દીધી કે આજ પછી મને ક્યારે ફોન કે મેસેજ નહીં કરતા. મને આ બધી વસ્તુ ગમતી નથી. આ શું નવી વાત આવી? નવી વાત? હા, તો વાત હતી. આમાં નવી વાત કોઈ નથી. જે વાત કરી રહ્યો છું એ સાચી છે. આ શું કહે છે? હા, એ બરાબર જ કહે છે. તારો પતિ છે ને, એ તને હંમેશા ખુશ રાખતો હતો. એ જોઈને હું ઘરે આવીને ડિમાન્ડ કર કે દામિનીને બધી વસ્તુઓ મળે છે તો મને કેમ નહીં? એનો પતિ બધું લઈ આવી શકે તો મારો પતિ કેમ નહીં? ઈર્ષ્યામાં મને વિચાર આવ્યો કે ખુશીઓ માટે, પોતાની ખ્વાહિશો પૂરી કરવા માટે પતિનું હોવું જરૂરી નથી. કોઈ પૈસાવાળા વ્યક્તિનું હોવું જરૂરી છે. આદિત્ય ભોળો છે એ મને ખબર છે. મને ખબર હતી કે મારું દુઃખ જાણશે ને, મારી આંખમાં આંસુ જોશે ને, એટલે તરત જ મારી વાતમાં આવી જશે. એ વાતનો બરાબર ફાયદો ઉઠાવીને મેં એને મળવા બોલાવ્યો. અને ત્યાં મેં રોનક વિશે વાત કરી કે રોનક મને પ્રેમ નથી કરતા, મને હેરાન કરે છે, મારી કોઈ ખ્વાહિશો પૂરી નથી કરતા. એ મારી વાતમાં આવી ગયો અને મારી સાથે ફ્રેન્ડશિપ કરવાની હા પણ પાડી. પણ પછી ખબર નહીં એને શું થયું, મારા ફોન ઉઠાવતો બંધ થઈ ગયો, મને જવાબ પણ નહોતો આપતો. અને આજે તમે અમારી સામે છો. એક મિનિટ. તમે મીરાને મળવા પણ ગયા હતા? હા, ગયો હતો. શું કામ ગયા હતા એ જાણી શકું? અને મળવા ગયા તો પછી આગળ કેમ ના વધ્યા? આઈ મીન, તમે તો અફેર કરી શકતા હતા ને? કરી શકતો હતો, પણ મેં તારું વિચાર્યું. તે દિવસે હું જે તને પ્રશ્ન પૂછતો હતો ને, એટલા માટે જ પૂછતો હતો કે એને મળ્યા પછી મને દુઃખ થયું હતું કે મેં આ ખોટું કર્યું છે, મારે આવું નહોતું કરવું જોઈતું. અને મેં એટલે તારી સાથે વાત કરી કે કદાચ મારું અફેર હોત તો તું શું કરત. અને મને લાગ્યું કે તને વધારે દુઃખ થશે, એટલે મેં ત્યારે એ વાતને ટાળી દીધી. નહીં તો હું ત્યારે જ તને વાત કરવાનો હતો કે મારાથી એક ભૂલ થઈ ગઈ છે. પણ એ ભૂલ નહોતી, મૂર્ખાઈ હતી મારી કે આની વાતમાં આવીને હું એને મળવા ગયો. થોડી દયા આવી ગઈ એટલા માટે થઈને એની સાથે વાત કરતો હતો. પણ પછી મને ખબર પડી ગઈ કે હું ખોટું કરી રહ્યો છું. અને મીરા, તું અમારા બંને વચ્ચે ઝઘડો કરાવવા માંગતી હતી, મારું ઘર ભંગાવવા માંગતી હતી, એટલા માટે તે ચેટ બતાવી, અને એ પણ તારી ફ્રેન્ડનું નામ દઈને. તને જરાય શરમ ના આવી? શરમ? કોની સામે શરમની વાત કરી રહ્યા છો તમે?
મીરા, તું પૈસા માટે આટલી હદ સુધી જઈ શકીશ મેં ક્યારેય નહોતું વિચાર્યું. મને એ તો ખબર હતી કે તારા માટે પ્રેમ અને લાગણી કરતા પણ પૈસા મહત્વના છે. પણ મને એ નથી ખબર કે તું એ પામવા માટે આવું કરીશ. અને કર્યું પણ કોની સાથે? મારા સાહેબ સાથે અને મિત્ર સાથે. આદિને તો હું કઈ દોષ નહીં આપું, કારણ કે મને ખબર છે કે આ સ્ત્રી ખોટું બોલવામાં બહુ જ પાવરફુલ છે, એટલે એણે તને વાતોમાં ફસાવી લીધી હશે. તો તમે શું કર્યું? કોઈ દિવસ મારી વાત સાંભળી? કોઈ દિવસ મારી ખ્વાહિશો પૂરી કરી? ગમે ત્યારે ગમે એ વસ્તુ માંગે તો ચોખ્ખી ના પાડી દે, નથી મારી પાસે. પછી કંઈક ને કંઈક તો કરવાનું જ ને જીવનમાં. તો મારી સાથે બદલો લીધો. અરે ખુશીથી હું બધી વાત તમારી સાથે શેર કરતી હતી કે મારી ખુશીમાં તમારી ખુશી છે. તમને હું જે વાત કહું છું એનાથી તમે ખુશ છો, પણ મને નહોતી ખબર કે તમને એટલી બળતરા થાય છે. હા, તો આ તારા જીવનનો સૌથી મોટો સબક છે કે જરૂરી નથી કે આપણે જે વાત ખુશીથી શેર કરવા જઈએ છીએ ને એ સામેવાળું માણસ સાંભળીને ખુશ જ થતું હોય. કદાચ મોઢા પર તો સ્માઈલ હોય પણ દિલમાં નહીં. તમારી સાથે તો વાત જ કરવી નકામી છે. કામિની, જે હતું એ તારી સામે આવી ગયું છે. હવે હું એક શબ્દ પણ ખોટું નથી બોલ્યો. અને તને જો હજી પણ હું ખોટો લાગતો હોય તો તું જે સજા આપે હું સ્વીકારીશ. શું સજા આપો? તમે કંઈ ખોટું કર્યું જ નથી. તમે ફક્ત મળવા ગયા હતા ને, અને ભૂલ મારી જ કે મેં બીજાની વાતમાં વિશ્વાસ કર્યો અને તમારી વાત સાચી ન માન. આપણે ઘરે જઈને વાત કરીશું. આજ પછી ક્યારેય અમારા ઘરમાં પગ પણ નહીં મૂકતા. ચાલ. હજી પણ આટલું બધું થઈ ગયા પછી પણ તને કંઈ જ ફરક નથી પડતો? તારા ચહેરા પર આટલો કે અફસોસ નથી દેખાતો? સમજવાની કોશિશ કરો રોનક. મેં તો ફક્ત પૈસા પડાવવા માટે કર્યું હતું આ બધું. પૈસા પડાવવા માટે તું તારું ચારિત્ર્ય વેચવા ગઈ હતી. આવી સ્ત્રીઓને શું કહેવાય ખબર છે? બજારું કહેવાય. બજારું. તું પૈસા માટે થઈને આવું કરીશ આજે? જે વિચારો એ, પણ મારા માટે પૈસા મહત્વ છે. આઈ ડોન્ટ કેર. અચ્છા, તારા માટે પૈસા જ મહત્વના છે ને? આજ સુધી મેં તારા માટે જે કંઈ પણ કર્યું એ તારા માટે મહત્વનું નથી ને? ભલે મારી પાસે એની જેટલા પૈસા નથી, પણ તારી દરેક ઈચ્છા પૂરી કરવાની મેં પૂરી કોશિશ કરી છે. મમ્મીને હજી કહી રહ્યો છું 2 દિવસ પહેલા કે હું તારા માટે ભલે એટલું મોટું નહીં તો નાનું પણ બ્રેસલેટ લાવવાની કોશિશ કરીશ. જેવા મારી પાસે પૈસા આવશે ને હું તારા માટે બ્રેસલેટ લાવીશ અને તારી દરેક ઈચ્છા પૂરી કરીશ. હું ધ્યાન રાખીશ કે તને કોઈ વાતનું ખોટું ન લાગે. પણ મારી ભૂલ હતી ને, તને તો દરેક વાતનું ખોટું લાગે, કારણ કે તને તો દરેક વસ્તુમાં પૈસા દેખાય છે. તું કંઈ પણ લાગણી હોય એને પણ પ્રેમથી તોડે છે, અને એમાં તો હું હારી જાત ને મીરા, કારણ કે પૈસા તો મારી પાસે એટલા હતા નહીં. હા, ભવિષ્યમાં કદાચ આવી જાય તો નવાઈ નથી, પણ આજે તો હું જે છું એ છું. એક નોકરિયાત છું અને એક નોકરિયાતની પોતાની સીમાઓ હોય છે, પણ એ સીમાઓ તું ન સમજી શકે. એક સ્ત્રીની પણ કેટલીક સીમાઓ હોય છે, પણ તે છે ને બધી સીમાઓ ઓળંગી નાખી છે. સારું છે મમ્મી અત્યારે હાજર નથી. એ હાજર હોત ને તો એ તો હાર્ટ પેશન્ટ છે, ખબર નહીં એમનું શું થાત. અને એ આવે ને એ પહેલા નીકળી જા મારા ઘરમાંથી. શું બોલો છો તમે? આ ગુજરાતીમાં સમજ નથી પડતી? ધક્કા મારીને કાઢું તો જ જઈશ. મારા ઘરમાંથી અત્યારે ને અત્યારે જ ચાલી જા. જાઉં છું. જિંદગી આખી પસ્તાશો.